નાગા બાવાનો મેળો થવાનો છે કે શું છે નાગા બાવાના મેળા વિશે એ આપ એક સિનિયર પત્રકાર તરીકે વાંકાનેરના આટલા વર્ષોથી તમે જોવો છો તો નાગા બાવાનો મેળો ભરાય છે. તો આ વખતે નાગા બાવાના મેળાની શું પરિસ્થિતિ છે કે શું છે એના વિશે જરાક આપ અમને જરાક કહેશો ભાટી ટીવીના દર્શકો? ભાટી ટીવીને પહેલો નમસ્કાર. વાંકાનેરના નાગા બાવાજી એ વાંકાનેરના રાજ્યગુરુ છે. બરાબર છે. રાજ્યગુરુ અને વાંકાનેર સ્ટેટે જેને સિમ્બોલ આપ્યો છે. બરાબર. રાજ્યગુરુ નાગા બાવાજી બરાબર. અને ફકીર મોહમ્મદ શાહ બાવા એ એક કાંઠે નાગા બાવાજી છે, બીજા કાંઠા ઉપર શાહ બાવા છે. આ બંને સંતો અને મહંતો આ વાંકાનેર છે. બરાબર છે. આપણે તો ખાલી એના શહેરમાં ખાલી માત્ર રહીએ જ છીએ. બરાબર છે. દર વર્ષે નાગા બાવાજીનો મેળો સાતમ આઠમ નો દસમ 3 દિવસ સુધી ભરાય છે. બરાબર. અને આપણા બધા સાથી મિત્રોએ એવું નક્કી કરે કે આપણે 11નો મેળો પણ નાગા બાવાની જગ્યામાં ગોઠવો. બરાબર. આ મેળા માટેની વાંકાઈ નગરપાલિકાએ જાહેર હરાજી થોડા સમય પહેલા કરે. બરાબર. એમાં હું નામ નથી આપવા માંગતો. બરાબર. એક વ્યક્તિએ પોતાના 4 માણસો ને જાહેર હરાજીમાં ઉભા રાખેલા. બરાબર છે. એમાં છેલ્લે એક વ્યક્તિએ તમે બહુ મેળો બગાડવા માટે 18 લાખની બોલી બોલે. 3 લાખ છેલ્લા બોલાના બાદ એને 18 લાખની બોલી બોલાવી અને 2 દિવસનો પૈસા ભરવાનો એને સમય આપવામાં આવ્યો. બરાબર. પણ 2 દિવસ સુધી એને હાથ ઊંચા કરી દીધા, મારા પાસે પૈસા નથી. બરાબર. એનાથી નીચેનો માણસ હવે 3 લાખ વાળો 3 લાખ વાળાએ પણ પૈસા ભર્યા નહીં. તો નગરપાલિકાના સત્તાધીશો એટલે કે વહીવટદારને મુખ્ય અધિકારી આ બાબતે તમને હું મૌન રહી અને મેળા અંગેની આગળની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. બરાબર. પરંતુ મને હવે જાણવા મળ્યું છે કે નાગા બાવાજી એટલે કે રાજ્યગુરુનો ઐતિહાસિક મેળો ચાલુ થાળે ભરવામાં નહીં આવે અને આ મેળો નહીં થાય તેમાં ફજેત પારકાઓની તો જગ્યા ફાળવવામાં આવી જ નથી. માત્ર તમને સ્ટોલ એટલે કે કચેરી, ચાય પાનવાળા, નાસ્તા ગલીવાળા, નાસ્તાવાળા, પૂરી શાક ને ભજીયાવાળા અને ભજીયા જલેબી, નાગા બાવાજીના ભજીયા અને જલેબી જે માણસો આ મેળામાં આવીને રહીને ખાય છે તેને 1 વર્ષ સુધી બીમારી ઘરમાં આવતી નથી. તે પણ નાગા બાવાજીના આશીર્વાદ નહીં મેળવી શકે એનું કારણ એ કે હાલ મેળો બંધ રાખવાની ચર્ચાઓ વાંકાનેર શહેરમાં જોવા મળી રહી. વાંકાઈના સિનિયર પત્રકાર તરીકે અને શાહ બાવાના ટ્રસ્ટી તરીકે, નાગા બાવાના આશિક તરીકે હું એટલી વિનંતી કરું છું કે વાંકાનેરના રાજ્યગુરુ નાગા બાવાજીની આ મેળો બંધ રાખવાની વાત લોકોમાં પડી છે. અત્યારે રોજ જોવા મળે છે. હું તો એમ માનું છું કે લોકો તમને કહું મેળો બંધ રહેશે શું કામ એવા શબ્દો અમને પણ પૂછે છે. ત્યારે અમે તમને પત્રકાર મિત્રોએ બધાએ ભેગા થઈને નાગા બાવાજીના મંદિર હાલના મહંત જે છે એની મુલાકાત લીધી. મહંત કે મને કાંઈ ખબર જ નથી કે મેળો શું કામ બંધ મહંતને ખબર નથી કે આ મેળો બંધ રહેવાનું કારણ શું કોઈ જણાવતું નથી. વાંકાઈના હાઈનેસ અને રાજ્યસભાના મેમ્બર કેસરી દેવજી જાદાએ
આ બાબતે રાજ્ય સરકારમાં કલેક્ટરમાં રજૂઆત કરી અને આ મેળાઓ દર વર્ષની જેમ ભરાય તેવી અમારી લાગણી અને માંગણી છે. જય હિન્દ, જય ભારત. ભાટી ટીવીના દર્શક મિત્રોને જણાવવાનું કે આજે આપણે નાગા બાવાના મંદિરમાં આવ્યા છીએ અને નાગા બાવાના જે ગ્રાઉન્ડ જે છે, જે જગ્યાએ દશમનો મેળો ભરાય છે એ ગ્રાઉન્ડ ઉપર આવ્યા છે. અને ખાસ આજે આપણે જે નાગા બાવાના જે મહંતશ્રી જે છે એને આજે આપણે પૂછીએ કે નાગા બાવાના મેળાનું શું છે, ક્યારે ભરાવાનો છે કે થવાનો છે કે નહીં, એના વિશે આપ જરા કહેશો અમને. હું શ્રી રાજગુરુ નાગા બાવા રાજ નાગેશ્વર મહાદેવની જગ્યાના મહાન શ્રી સુશાલગીરી દેવગીરી ગોસ્વામી બોલું છું. બરાબર. કે હજી સુધીમાં આ રાજ નાગા બાવા જે એ રાજના ગુરુ છે. બરાબર છે. રાજના ગુરુ છે અને આ મંદિર આશરે લગભગ 300-350 વર્ષ જૂનું છે. બરાબર. વાંકાનેરનું આ જૂનામાં જૂનું મંદિર નાગા બાવાનું છે. 300 વર્ષથી આ મેળો ભરાય છે. આ વખતે અમને કાંઈ મંદિર તરફથી કોઈ સમાચાર આપેલ નથી તમારો મેળો ભરાવાનો છે કે તમારો મેળો નથી ભરાવાનો. તો રાજના ગુરુનો મેળો આજ વર્ષોથી ભરાતો હોય અને ન ભરાતું હોય એનો નાગા બાવાનો પાછો મેળામાં કોલ છે કે જે મારા મેળામાં જલેબી ભજીયાનો વરસાદ થશે એને કોઈથી વાંકાનેરની માલિકો તાવ તેટલો નહીં આવે. એ મેળો આ વખતે બંધ. પબ્લિકને પૂછી તો પબ્લિક એમ કહે કે નાગા બાવાનો મેળો બંધ રહેવાનો છે. બીજે મેળા ચાલુ થાય છે. બીજે મેળા ચાલુ થાય નાગા બાવાનો મેળો કેમ બંધ છે? આનું કઈ રહસ્ય અમને સમજાતું નથી. બરાબર બરાબર. તો આ મેળો તો બંધ થયો તો નાગા બાવાના જગ્યાના જેટલા સેવકો છે બધા એને હાનિકારક પડશે. વાંકાનેર શહેરના ઐતિહાસિક મેળો બંધ રહેવા બાબત વાંકાનેર શહેરમાં સૌ પ્રથમ વખત આજે 300 વર્ષ પહેલા રાજગુરુ નાગા બાવા તરીકે આ મેળો ભરાતો હતો, ખુલ્લો માગવા માંગે છે. અને કોરોના કાળમાં પણ મેળો બંધ રહેતો હતો. પણ દેવ દર્શને માણસો એટલું ને એટલું આવતું હતું કે જેથી કોઈ એમ નહીં કે આ રહ્યા બાદ આજે આ ખુલ્લો માગવા માંગુ છું. કોરોના બાબતમાં મુજબ બંધ રહ્યા બાદ કોઈ પણ દિવસ બંધ રહ્યો નથી. આ મેળો 300 વર્ષમાં કોઈ દિવસ બંધ રહ્યો નથી. બરાબર. સાધુ સંતોની આ આન બાન શાન ને હાનિ પહોંચે એવું આ કાર્ય છે. જો વાંકાનેરનો મેળો બંધ રહે તો સાધુ સમાજની હાનને હાનિકારક થાય છે. તેમજ આને સંતોની આ બાબતમાં હું આન બાન શાનને હાનિકારક થાય છે અને ઐતિહાસિક મેળો બંધ રહેવા બાબત આ સીધી મેળામાં વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક, બજરંગ દળ, શિવસેનકો, ગૌરક્ષક દળ તેમજ તમામ હિન્દુઓને આ બાબતની હું સૂચના આપું છું કે વાંકાનેરના મેળાનું બંધ રહેવાનું કારણ અમને સમજાવું. બરાબર. બાપુ આ કઈ સોઇલ ટેસ્ટની વાત કરે છે કે શું, તો ક્યાં ટેસ્ટ કર્યો ને ક્યાં થવો જોઈએ આ ટેસ્ટ? આ ટેસ્ટ અહીંયા ઉપર કરાવ્યો તો 3 ઠેકાણે, 4થા ઠેકાણે ટેસ્ટ કરાવે છે. વર્ષો જૂનો મેળો અહીંયા ભરાતો ત્યાં ટેસ્ટ કરાવે છે. કોઈ કાંઈ વાંધો આવે એમ નથી. આ ભેખડું જ છે. બરાબર છે. એટલે અહીંયા ફજતની ફાળકા હાલે એમ બધાય ફજત ફાળકા હાલે એમ છે. આ 300 વર્ષમાં હજી સુધીમાં અમારા ઇતિહાસમાં કોઈ અમે એમ નથી એમ કે ફજતમાં કોઈને નુકસાનકારક થયું હોય કે ફજતનું કાંઈ બેસી ગયો એવું હજી સુધી આવ્યું નથી 300 વર્ષમાં. બરાબર છે. એમને પણ વચ્ચે કઈ હરાજી ને એવું તો કઈ થયું હતું? એ નગરપાલિકાએ હરાજી કરી હતી એમાં આપણને કઈ ખબર નથી. એમાં પહેલી હરાજી કઈ 3,25,000 બોલ્યા હતા, બીજી હરાજી 3,50,000 બોલ્યા હતા, ત્રીજી હરાજી સીધી 18 લાખ બોલ્યા. હાલી હરાજી તમે કોઈ જોઈ નથી કે ત્રીજી હરાજી 1 3 સીધી 18 લાખે બોલી ગયો. એ પછીનો વહીવટ કરતા મામલતદાર સાહેબ ની બધા ગયા તો કાંઈ મેળા બાબત નથી બનતી કે જગ્યાને જોવા આવતા તમારો મેળો ક્યાં ભરાય છે, કેવી જગ્યા છે. હજી સુધીમાં કોઈ અધિકારી કે કોઈ પણ જાતના કોઈ આવ્યું નથી મેળા બાબત. અને બસ એમ આપણે ગામમાં એવી ચર્ચા સાંભળે છે મેળો નાગા બાવાનો બંધ રહેવાનો. આનું કારણ હજી સમજાતું નથી આમાં શું રમત રમાય છે. બરાબર છે. એમની પર તો ધારો કે મેળો ધારો કે ફજત ફાળકા ના ન થાય તો મેળો આ વખતે જો બંધ થયો તો પછી આપણે શું આપણે કોઈને પૂછી તો એમ કે જલેબી ભજીયાના અને કચરીના પાન લખાશે. ફજત ફાળકા નહીં આવે કે એનો તમારા સોહેલ રિપોર્ટ જે આવતો એ નથી હરાવેલો. 300 વર્ષમાં રિપોર્ટ કોઈ નો જમીનમાં કઈ કીધું હતી. આજુ વખતે કેવી રીતે આવશે? અમે કઈ સમજાતું નથી અમને તો સંતોને. આ બાબતમાં અમારે સંતોને બહુ દુઃખ થાય છે કે ઐતિહાસિક મેળો બંધ રહેવા બાબત પર. એમની પર ધારો કે આટલા વર્ષોથી મેળો ભરાય છે એની અંદરમાં હિન્દુ ધર્મની આસ્થાની યારે જોડાયેલી છે. હા, તો એને ન થાય તો એના માટે એને કેવું જોઈએ ને કે ભાઈ શું કામ મેળો સર્જાતો હોય તો તમને પણ જાણ નથી? અમને કોઈ બાબતની જાણ જ નથી. આપણે પૂછી કોઈ પબ્લિક એમ કહે
કે મેળો ભરાશે પણ ઓફિસરી જાય તો હું ગયો તો હમણાં ઓફિસે ચેક કરવા સાહેબ રજા ઉપર છે ચીફ ઓફિસર છે માંદા હે રજા ઉપર છે પછી મામલતદાર ઓફિસર તો એ રજા ઉપર હતા આ બાદ આપણને કઈ જવાબ મળતો કે અમારે નાના માણસો અમે તો નાના માણસો કહેવાય કોની આગળ જાય બરાબર છે અમે જાય તો આપણે પબ્લિક સાથ કરતી આમાં બીજું હું રમત તો અમને કઈ ખબર પડતી નથી. બરાબર છે, સાચી વાત છે. મિત્રો તમે જોઈ શકો છો કે જો આજે નાગા બાવાના મહંતશ્રીને કાંઈ ખબર જ નથી કે આ મેળો ભરાવાનો છે કે નથી ભરાવાનો અને ભરાશે તો કેવી રીતે ભરાશે અને આના માટેની જે હરાજી થઈ છે તો એમની પણ એમને કોઈ ખ્યાલ નથી કે એમને કોઈ સૂચના પણ આપવામાં આવેલ નથી. અને મહંતશ્રી મામલતદારને મળવા માટે ગયા તો મામલતદારે રજા ઉપર છે, ચીફ ઓફિસરને મળવા માટે ગયા તો ચીફ ઓફિસર પણ રજા ઉપર છે. તો ખરેખર આ મેળાનું સુકાન કોણ સંભાળે છે અને મેળો અત્યારે કઈ દિશા તરફ જઈ ગયો છે એ જરાક તમે પ્રજાને તમે જાણ કરો કે જેથી કરીને ખ્યાલ આવે કે વાંકાનેરમાં મેળો ભરાશે કે નહીં અને ભરાશે તો કેવી રીતે ભરાશે. અને સોઇલ ટેસ્ટ તમે જે લીધા છે, બાપુ કહે છે કે જે જગ્યાએ તમે પથરાળ જે છે એ જગ્યાએ ટેસ્ટ કરો તો અહીંયા તમારો મેળો ભરાય છે. અને 300 વર્ષથી અહીંયા ફોજત ફળકાને એના ભરાય છે અને નખાય છે. અને આજની તારીખ સુધીમાં મહંતશ્રી કહે છે કે એક પણ ફોજત ફળકાને કોઈ નુકસાની આવી નથી. તો આ વખતે શું કામ મેળો નથી ભરાતો, શેના કારણે નથી મેળો ભરાતો એ બધાને ખબર જ છે. અને ભાટી ટીવી આ બધું બતાવ્યું છે ને તમે બધા જાણો જ છો. એટલે જે મહંતશ્રી કહી રહ્યા છે એને તમે જવાબ આપો કે કેવી રીતે મેળો ભરાશે એટલું તો તમે કયો. આજે મેળા બાબતે, નાગા બાવાના મેળા બાબતે આપણે અહીંયા એકત્રિત થયા છીએ અને આપણે ખુશીની વાત એ છે કે બાબુભાઈ ઉગરેજા એટલે અત્યારે રાજકોટ મહાનગરપાલિકાના એક કોર્પોરેટર છે અને વાંકાનેરના પોતે વતની છે. એટલે વાંકાનેરના એ રજે રજથી પરિચિત વ્યક્તિ છે. એવા વ્યક્તિ ઠેઠ રાજકોટથી અહીંયા આવી અને ઠેઠ નાગા બાવાના મેળા બાબતે શું છે એ બાબતે આપણે બાબુભાઈ ઉગરેજાને જ આપણે પૂછીએ કે નાગા બાવાના મેળા વિશે જરા આપ અમને કહેશો, તમને શું હકીકત માહિતી છે કે કંઈ? સાહેબ, હું છેલ્લા 8 દિવસથી સાંભળું છું વાત વાંકાનેર. હું વારંવાર અઠવાડિયો 2-4 દિવસ આવું છું. બરાબર છે. મને જાણવા એવું મળ્યું છે કે વાંકાનેરનો નાગા બાવા સાહેબનો મેળો આ વખતે નથી થવાનો. શું વાત? ઓહો. પણ શા માટે નથી થવાનો? આ વર્ષો જૂની પુરાણી જગ્યા છે. આશરે 200-300 વર્ષથી આ મેળો ભરાય છે. બરાબર. હવે આ મેળો થવો જ જોઈએ, કોઈ પણ ભોગે થવો જોઈએ. વાહ. વાંકાનેરની પ્રજા એટલે સનાતની અને એકતાને માનનારી પ્રજા છે. બરાબર. આ કાંઠે નાગા બાબા સાહેબ પધારે છે, સામે કાંઠે શાહ બાબા સાહેબ પધારે છે. આ બંનેનો અતૂટ સંબંધો હતા વર્ષો જૂના. બરાબર છે. અને કહેવાય ને કે નાગા બાબાની જગ્યાએ એકતાનું પ્રતીક છે. બરાબર છે. હવે આ મેળો આપને સાહેબ કહું કે એટલા માટે થવો જોઈએ કે વર્ષોથી આ મેળો થતો આવ્યો છે, થવાનો છે. બરાબર છે. કદાચ જો નગરપાલિકાઓ, મામલતદાર કે કલેક્ટર સાહેબ કદાચ આ મેળાનું આયોજન નહીં કરે ને તો પણ સ્વયંભૂ આ મેળો તો થવાનો જ. બરાબર. હું તમને ચકડોળની વાત કરીએ છીએ કે ચકડોળ ત્યાં જે કઈ રિપોર્ટ નથી આવતો વ્યવસ્થિત કે ભાઈ આ કચરાના ઢગલાઓ નીચે છે આને, પણ ખાલી ફજેત ફાળકાથી જ મેળો થાય એવું ન હોય. બરાબર. ફજેત ફાળકા વગર પણ મેળો થાય જ. હું તમને એમ કહું આઈસ્ક્રીમના સ્ટોલ લગાવીને, રમકડાના સ્ટોલ લગાવીને, આવી બધી વસ્તુઓ જે કાંઈ હોય એ જે કાંઈ ઠંડા પીણાની રેકડીઓ હોય, ઠંડા પીણાના પાલો હોય, ખાણીપીણીના પાલો હોય, આ બધાથી મેળો થઈ જ શકે. અને બીજું સાહેબ આપને કહું, મારે પણ રાજકોટ વાંકાનેરની અંદર ગાંઠિયા ભજીયાની રેકડીને ગાંઠિયા ભજીયાનો ધંધો હતો. બરાબર છે. આ દસમના મેળામાં સાહેબ તો આપને કહું કે અહીંના કંદોયો અને જે આ કંદોય કામ જાણતા હોય એ લોકો ખાસ કરીને મેળામાં પણ ફરવા ન જાય અને પોતાનો સ્ટોલ નાખે ભજીયા અને જલેબીનો. આ સ્ટોલમાં આશરે 2 મહિનાની કમાણી 2 દિવસમાં થઈ જતી હોય. એટલે નાના માણસને તો કેટલું સારું લાગે. અને અહીંયા જલેબી અને ભજીયાનું એવું મહાત્મ છે નાગા બાબા સાહેબના મેળામાં કે એ ખાય એટલે તમારું જીવન તંદુરસ્ત રહે. આવી માન્યતાઓ સાથે આ એક દંતકથા, સત્ય દંતકથા છે. એટલે મારી કહેવાની વાત એ છે, આ મેળામાં
સૌરાષ્ટ્ર આખામાં વાંકાનેરની દીકરીઓ જે સાસરે હોય હા. સૌરાષ્ટ્ર આખામાં એ દીકરીઓ આ મેળામાં આવવા માટે પણ તલપાપડ હોય છે નાગબાબા સાહેબના મેળામાં આવવા માટે. પછી બીજું આપને કહું એ સૌરાષ્ટ્ર આખામાં સાસરે હોય એવી દીકરીઓ તેમજ વાંકાનેરના રહેવાસી હોય અને જે સૌરાષ્ટ્રમાં કોઈ પણ જગ્યાએ રહેતા હોય એનો પરિવાર એ આખો પરિવાર અહીં દર્શને આવતા હોય છે. અમે નાગાબાબા સાહેબના મેળામાં આવીએ છીએ. અહીંયા આ પટાગઢમાં હાલવાની જગ્યા ન હોય. બીજું આપને કહું કે નાના નાના માણસો રમકડા લઈને પાથરણા લઈને બેઠા હોય, ફુગાઓ વેચતા હોય, પકોડા વેચતા હોય, આવા નાના માણસો પણ અહીંયા એની રોજીરોટી લઈને જાય છે. હવે જો આ મેળો બંધ રહીએ તો આ બધાની જ રોટી છીનવાઈ જાય, રોજીરોટી બધાની જ છીનવાઈ જાય. એટલે આ મેળો સાહેબ હવે ત્યાં થવો જ જોઈએ. હું કહું છું કે આ ચીફ ઓફિસર સાહેબને પણ હું આજ ફોન કરવાનો છું, હું મામલતદાર સાહેબને પણ ફોન કરવાનો છું, હું કલેક્ટર સાહેબને પણ ફોન કરવાનો છું. એની પાસે હું જવાબ માંગુ છું, સાહેબ આપણે મેળો શા માટે નથી કરતા? જો ચગડોળનો રિપોર્ટ બરોબર ન આવતો હોય તો એને મૂકો બાજુમાં, પણ મેળો તો થવો જોઈએ. અને એ મેળો વ્યવસ્થિત થાય, ટ્રાફિક વ્યવસ્થા બરોબર અવ્યવસ્થા ન થાય, સ્ટોલની પણ ફાળવણી થાય. આ બધી જવાબદારી કહેવાય કે વાંકાનેર નગરપાલિકા, વાંકાનેર મામલતદારની છે. આ બધી જ વ્યવસ્થા કરે. રાજકોટમાં પણ મેળાની થોડીક ચકડોળની હાની થતી હતી, પણ તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી સાહેબ બધાયા હતા. મુખ્યમંત્રી સાહેબે પણ આદેશ કર્યો ભાઈ મેળો તો થાવો જો. કલેક્ટર સાહેબ ને કહે, કલેક્ટર સાહેબે તાબડતોબ બધાને બોલાવીને પાછું આયોજન. મેળો તો થવાનો જ હતો, પણ જે ચકડોળોની નતું થવાનું એ પણ મુખ્યમંત્રી સાહેબે આદેશ કર્યો, જેથી કરીને બધી વ્યવસ્થા ટનાટન ગોઠવાઈ ગઈ. રાજકોટની અંદર તો પ્રાઇવેટ મેળાઓ પણ ચાલુ થઈ ગયા, એના માટે પણ ચકડોળો નખાવાનું ચાલુ થઈ ગયું. તો ગ્રીનલેન્ડ ચોકડી અત્યારે હું ત્યાંથી જ નીકળો છું અત્યારે. તમે જો ગ્રીનલેન્ડ ચોકડી કેટલો ટ્રાફિક વાળો વિસ્તાર છે, છતાં ત્યાં પણ મેળાને મંજૂરી અપાઈ ગઈ. રાજકોટ શહેરની અંદર બધા જ પ્રાઇવેટ મેળાઓને મંજૂરી અપાઈ ગઈ. તો વર્ષોથી થતા મેળાને મંજૂરી શા માટે નહીં? લોકો આવી ચર્ચા કરી રહ્યા છે, વાંકાનેર શહેરના લોકો. અભય વચ્ચે તમને જરાક એક વાત કરી દઉં કે આ મેળા માટેની હરાજી લગભગ 10 દિવસ પહેલા થયેલી નગરપાલિકા દ્વારા, અને એ હરાજીની અંદરમાં પણ કંઈક એવું થયું કે પેલી જે બોલી જે છે એ 3,10,000 નાવ સ્ટાર્ટ એને એમને કરેલું, અને પેલી બોલી 3,25,000 બોલાણી, અને બીજી બોલી 3,50,000 બોલાણી, અને એના પછીની જે બોલી જે છે એ સીધી 18 લાખની બોલાણી. અને આ મેળાની અંદરમાં કંઈક આટલી મોટી ઓલી થવાના કારણે પણ કંઈ મેળાને કંઈક આવી રીતે હરાજી થાય વ્યાજબી છે? કંઈક તમને તમારું કેવું શું લાગે? સાહેબ પેલા તો ગત વર્ષે કેટલા માંગ્યું હતું ધ્યાનમાં લેવું જોઈએ. હવે ગત વખતની રકમ મારા ખ્યાલ 19,50,000 હતી. હવે આ વખતે જે તો કહીને કે ઉડામણીનો ભાવ હોય ને, ઉડામણીનો ભાવ કરવામાં આવે, અને એમ કહીએ ને કે ભાઈ એને કઈ શબ્દ વાપરવા ન કહી શકાય, આપણે આમાં ન બોલી શકાય કે પેલો માણસ રહ્યો એ હટી જાય અને ત્યાર પછીનો જે સેકન્ડ હોય એ સેકન્ડ સીધો બીજા નંબરનો ભાઈ આવી જાય. આ પ્રકારનું કાવત રૂપિયો તો કહી શકાય. પછી હવે એમને ઢાળ મળી ગયો કે ભાઈ ફજેત નથી થવાના, એટલે અમારે હવે આ નથી બોલવું ના. પણ હવે ફજેત ન થવાના હોય, ન લાગવાના હોય તો ફરીથી મામલતદાર સાહેબ ચીફ ઓફિસરે ભેગું થવું. બરાબર. અને સાહેબે હું તો એવું માનીશ કે ક્યારે આવા ભાવનું આવું બધું થાય તો આગામી વર્ષે જયારે કોઈ આવી રીતે ભાવ બોલીને વયા જાય કોઈ, તો એને પછી કાયમી બ્લેકલિસ્ટ કરવા જોઈએ, જેથી કરીને બીજી વખતે કોઈ ઉડાવણીના ભાવ કરવાનો આવે. બરાબર છે, બ્લેકલિસ્ટ કરવા જ જોઈએ. પછી ડિપોઝિટ તમે નાની એવી ડિપોઝિટ ન રાખો. તમારે ગત વર્ષે જે ભાવ ગયા હોય, દાખલા તરીકે 19,50 ગયા હોય, તો એની તમારે 10%, 20% ડિપોઝિટ રાખવી જોઈએ, જેથી કરીને ખાઈ જાય તો એની ડિપોઝિટ જપ્ત થાય. આ તો તમે 10-20,000 કદાચ ડિપોઝિટ રાખી હશે, 5,000 10,000 ડિપોઝિટ રાખી હોય, ગમે માણસ આવે એ 5,000 મારા ગયા હાલતો આવું ન ચાલે. ડિપોઝિટ પણ આવી મોટી હોવી જોઈએ. તમે ગયા વખતે 19 લાખ રૂપિયામાં ગયો, 19,50 ગયો હોય
તો એના 10% રાખો તમે, હા. તો એમ થાય કે 1,90,000 જેવું થાય. આવી રકમ ભરે ડિપોઝિટ તો એને ખબર પડે. હા. પછી હું આવ્યો તો આ કોઈને પ્રકાશ કરવા માટેની વાત નથી. બરાબર. આ કોઈ આવીને બોલી ગયા ને વયા ગયા, આ એને સંભળાવવા માટેની વાત નથી. આ બરાબર. સાચી વાસ્તવિકતા મેં મૂકી છે. ના, ના, સાચી અને વાત. એ પણ પૈસા આવશે તો એ ક્યાં આવશે? નગરપાલિકાની તિજોરીમાં આવવાના આવવાના છે. છે, બરાબર. એ પણ પ્રજાના વિકાસને કામ આવવાના છે. હા. એટલે સાચી વાત તો કરવી જ જોઈએ. બરાબર, બરાબર. હવે આજની તારીખમાં બાબાએ તમે જુઓ, સામે જોઈ શકો છો કે આખું ગ્રાઉન્ડ હજી ખાલી. હવે મેળાને 4 થી 5 જ દિવસ બાકી છે. તો ખરેખર બીજું કાંઈ નહીં, તો તમે ભજીયા જલેબીના કે એવા કોઈ સ્ટોલો કે એવું પણ કરીને પણ મેળાને તમારે આપવું જોઈએ કે નહીં? હવે તમે ખાલી કરીને જલેબી ભજીયા છે, તમે જેમ કીધું કે આઈસ્ક્રીમના છે, કે એવા સ્ટોલ પણ કરીને આ મેળાને એક જીવંત રાખવું જોઈએ કે નહીં? સાહેબ, આના માટે છે ને, હા, હું આપને કહું કે હા. સામાજિક કાર્યમાં જે જોડાયેલા હોય વાંકાનેર શહેરના, એ લોકોએ ભેગું થવું જોઈએ. હા. એ લોકોએ સામાજિક આગેવાન કાર્યકર્તા ભેગું થઈને હા. અને આનો વિચાર વિમર્શ કરવો જોઈએ હા. કે ભાઈ ફજેત ફાળકા નહીં તો એમના મેં સ્ટોલ તો લાગશે. બાબા. નગરપાલિકાઓ અને મામલતદાર સાહેબ આની વ્યવસ્થા કરે. નકર અમે સામાજિક સંસ્થાઓ જાહેર લોકોને બોલાવીને, હા. જે ધંધાર્થીઓ છે હા. એને કે ભાઈ દર વખતે તમે જ્યાં જ્યાં સ્ટોલ લગાવો ત્યાં સ્ટોલ લગાવી દો. વાહ, વાહ, બરાબર. આવું કરવું જ જોઈએ. બરાબર. હું આ વાત સાથે સહમત છું. હા. આપણે કોઈને નાના માણસને, ગરીબ માણસને ધંધાથી હા. દૂર રાખીએ, વંચિત ન, બરાબર. વંચિત ન રાખી શકાય. હા. આ ખરેખર સામાજિક સંસ્થાઓએ આગળ આવવું જોઈએ. હા. અને હું તો આગળ આવવું જોઈએ એટલે હું તો એમ કહી કે જો લોકો હા. આગળ આવતો હોય તો હું સૌથી પહેલા છું. વાહ, 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 વાહ. હું એમાં સૌથી પહેલા છું તમતારે. વાહ, 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 બાપરે વાહ. અને જાહેર વેપારીઓને જે અહીંયા ધંધા કરતા એ બધાને હા. જાહેર માઇક ફેરવીને બધાને આમંત્રણ આપીએ કે આવી જાવ આ ગ્રાઉન્ડમાં. હા. અને કોઈ જાતનું આઘું પાછું નહીં. હા. જેટલી જગ્યા વાપરતા હોય એટલી જ જગ્યા. બરાબર. તમારો ભાઈ બાજુમાં ધંધો ગત વર્ષે કરતો હતો તો એને જગ્યા એટલી મળવી જ જોઈએ. જોઈએ. કા નગરપાલિકા વ્યવસ્થા કરે, હા. કા આ રીતે સ્વયંભૂ વેપારીઓ બેસી જાય ધંધો કરવા બરાબર માટે. છે. બાકી મેળો તો થવો જ જોઈએ સાહેબ. વાહ, વાહ, વાહ. મેળો થવાનો જ છે અને થવાનો જ છે. વાહ. અને નકર છેલ્લે એકાદો દિવસ, 2 દિવસ, 3 દિવસ બાકી હશે હા. ત્યારે અમારા જેવા હા. આ રીતે જાહેર માઇક ફેરવીને હમ. અને વ્યક્તિગત હા. 5-10 આગેવાનોને ભેગા કરીને અને વેપારીઓને ભેગા કરીને કહી દેવાના છે કે લગાવી લો મેળો. ભલે તમતારે સરકારને જે અમારી માટે પગલાં લેવા હોય લઈએ. અમે કાંઈમાં ખોટું તો કામ કરતા નથી ભાઈ. બરાબર છે. અમારે કોઈના પૈસા જોતા હા, નથી. બરાબર. અમારે તો નાના માણસને રોજી કેમ મળે હા. એના માટેનું કામ કરવા માટે અમે આગળ જઈ રહ્યા. વાહ, વાહ. મિત્રો, બાપાએ ખૂબ સરસ મજાની વાત કરી છે કે નાગાબાવાનો મેળો એટલે આપણે જેને કહીને કે જે રાજ્યગુરુનો મેળો છે. આજે 300 વર્ષથી આ મેળો ભરાય છે અને 300 વર્ષથી આ ભજત પાળકા સહિતના અહીંયા સ્ટોલો લાગે છે. અને ખરેખર જે જગ્યાએ સોઇલ ટેસ્ટ કરી રહ્યા છે, જે હમણાં ગુરુજીએ એમને મહંતે હમણાં વાત કરી કે તમે જે પથરાળ જે જગ્યા છે ત્યાં સોઇલ ટેસ્ટ કરો ને અહીંયા જો ભજત પાળકા નાખવામાં આવે તો અહીંયા ભજત પાળકા પણ લાગી શકે એમ છે અને મેળો પણ થઈ શકે એમ છે. તો બાપાએ કીધું કે જો મેળો નહીં થાય તો હિન્દુ ધર્મની જે આસ્થા જે છે એને મોટા મોટી ઠેસ પહોંચવાની છે. અને આ બાબતે વાંકાનેરના રાજકારણી ક્યાં સૂતા છે એ પણ હું એક ભાટી ટીવીના માધ્યમથી પૂછવા માંગુ છું કે તમે પણ આગળ આવો. જ્યારે મત જોતા હોય ત્યારે આપણે બધા જ પાસે જાય છીએ કે મત આપો. તો આજે મત માટે તમે જાઓ છો તો નાગા બાવા માટે થઈને પણ તમે આગળ આવો અને સમાજને આજે નાગા બાવાનો મેળો થાય એના માટે તમે પણ જાગૃત થાઓ. તમારે પણ ભવિષ્યમાં મત લેવા માટે જવાના છે. એટલે જે રાજકારણી માણસો છે એને પણ મારી જેમ બાપાએ આવીને જેમ વાત કરી છે કે અમે કોઈ નહીં કરે તો અમે પણ કરીશું. અને ભાટી ટીવીના માધ્યમથી હું તમામ રાજકારણીને કહેવા માંગુ છું કે તમે જો કંઈ બોલવા માંગતા હોય નાગા બાવાના મેળા માટે તો ભાટી ટીવી તમારી પાસે આવશે અને તમારી પણ બાઇટ લઈને અને ભાટી ટીવીમાં અમે પ્રસ્તુત કરશું. એટલે એવું નથી કે અમે કોઈના અમે વિરોધમાં છીએ. અમે ફક્ત અત્યારે નાગા બાવાના જે મેળો ભરાય એના માટે થઈને જ અમારી વાત છે. અમારી કોઈ પણ બીજી અત્યારે વાત નથી. બાપાએ જે વાત કરી છે એ 100% સાચી વાત છે. મેળો જો નહીં ભરાય તો 4-5 દિવસની અંદરમાં બાપાએ જેવા આગેવાનો આવી અને મેળો તો ભરશે જ. તો બાપાએ આજે રાજકોટથી ખાસ આવ્યા છે. તો બાપાએ તમારો પણ ખૂબ ખૂબ આભાર. અમારી સાથે મોહમ્મદભાઈ રાઠોડ જોડાણા. મોહમ્મદભાઈ રાઠોડનો પણ ખૂબ ખૂબ આભાર. અને નાગાબાવાના મહંતશ્રીએ પણ પોતાની જે વાત કરી છે એટલે નાગાબાવાના મહંતશ્રીનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય હિન્દ.
મિત્ર જે આ સોઇલ ટેસ્ટ કર્યો છે એ જગ્યાએ બરાબર છે કે બીજે કરવો જોઈએ? બીજે કરવો છે ખાડો અહીંયા નથી, અહીંયા તો છે ઉકેડો હતો એમાં સેમ્પલ લીધું એના હિસાબે લીધું બીજું કાંઈ નથી. આ બાજુ વચમાં પાણી સેમ્પલ લઈએ છો તો કડક આવવાનું છે. આ બાજુ તો ઉકેડો છે બરોબર છે, એના હિસાબે પ્રોબ્લેમ રહેવાની જ છે. શું નામ તમારું? મંડુભાઈ. મનુભાઈ. એટલે આ સેમ્પલ લીધું ખરેખર એની જગ્યાએ ઉપર ગમે ત્યાં સેમ્પલ વચમાં લ્યો લઈ ખાડો કરે તમે ટેસ્ટ લગી લ્યો. હા બરાબર. બાપુ ક્યાં સેમ્પલ આ લેવામાં આવ્યું છે તમે જરા બતાવો ને ભાઈ. આ સેમ્પલ અહીંયા જો તો બતાવો તો આજે અહીંયા બતાવવામાં આવે છે. જો આ ઉકેડો છે, જો આ ઉકેડો છે, ભરતી જ છે સીધી. અહીંયા ખાડ હતી અહીંયા ઉકેડા નાખીને ભરતી કરીને લેવલ લીધું છે. બાકી ફજત ફારકા નાખવા હોય તેને આ વચ્ચે બધે લઈએ ને ગમે ત્યાં સોઇલ ટેસ્ટ લઈ લઈએ તો એ એટલી કઠણ નીકળે કે મકાન બનાવવા પાયો ખોટવો જ વહમવું પડે. વાહ વાહ વાહ. તો ખરેખર તો અહીંયા લેવો જ નથી. અહીંયા ફજત ફારકા ત્રણ ટેસ્ટ એવા લીધા છે કાંઈ હાલી કરે એવો. એ બધા એ બહુ લીધા. નીચે નીચે છે નીચે નીચે તમને ખબર તમને ખબર લોકો નાખી નથી એકતા હોય. આ મિત્રો આ પણ ભરતીનો જ આખો ઓળો છે. આ બતાવો જો અહીંથી. જો આ પણ અહીંયા ભરતી જ ભરી છે. જો આ ભરતીનો જ છે. આ રહ્યો એ ભરતીનો જ છે. હા આમાં ખાલી કચરો અને માટી ને ખડ ને ઊંચા ને એવું જ છે બધું. અહીંયા એ ભરતી. હા હવે ત્રીજો ટેસ્ટ આપણે મિત્રો તમને બતાવી છીએ. તમારે જવું પડશે થોડા 2 વાગે ફોન કરી જવાનું છે. સાઈડ નહીં છે ને ભાઈ અત્યારે મેળાના કામમાં મેળાની આપણી જવાબદારી એની પાસે અને એ વિસ્તારમાં આવે આ બાજુ હંદાય કડક. આ જુઓ મિત્રો, જો આ ત્રીજો પણ જે આ ટેસ્ટ અહીંયા લેવામાં આવ્યો છે. જો પણ જો કઈ જગ્યાએ લેવામાં આવે ટેસ્ટ? જો હવે તમને જે આ પથરાળ જે આ સામેનો વિસ્તાર છે જો અહીંયા જો લેવામાં ટેસ્ટ આવે તો ત્યાં કઠણ આવે ને. જો આ બતાવો છો તમે સામેનો જે વિસ્તાર જે છે આ છે આ બધું કઠણ પાણા જેવું. હા જો આ અંદર ઉપર પડતો અંદર પાણા જેવો પાણા છે. જેવો છે. અહીંથી આ વચ્ચેથી આખે આખો પડતો આખે આખો કડક પડતો અહીંથી ફૂલ સુધી છે. બરાબર. તો સામેના ભાગમાં સોઇલ ટેસ્ટ એને ખરેખર લેવો જોઈએ અને અહીંયાથી જે કઠણ વિસ્તાર જે છે અહીંયા ફજત નાખવા જોઈએ. કારણ કે આ પણ આખો પથરાળ જ ડુંગરાળ જ વિસ્તાર છે. આ શું ડુંગરાળ જ છે? બધો સ્ટેટના વખતનો ડુંગરાળ જ છે. પણ તમે ટેસ્ટ ખરેખર જે ઓલા બધા જે ગાભા ને ઓલા બધા કચરા નાખ્યા છે એવી જગ્યાએ ટેસ્ટ લઈ અને ખરેખર આ મેળાને ન થાય એ માટે થઈને આખા પ્રયાસ થતા હોય એવી આખી એક વાંકાનેરમાં એક આ ચર્ચા થઈ રહી છે. સોઇલ ટેસ્ટ કરવા હોય તો અહીંયા પથરાળ જે રે બાપુ કહે છે એ જગ્યાએ તમે ટેસ્ટ કરો અને અહીંયા ફજત ફાડકા નખાવો તો મેળો પણ સારામાં સારો થઈ શકે. શું કામ મેળો ન થઈ શકે? મંડપ નહીં નાખે કોઈ દી ખાડો જ નથી કરતા આટલાય. સામેના લાઈનમાં જા. ત્યાં તો ખાડ બુરી એટલે આ બાજુ લાવ્યા વગે. હકીકતમાં વર્ષો પહેલા ફજત અહીંથી આખી લાઈનમાં મિત્રો આ બતાવી આપણે. આ બતાવો આ લઈ લો. આ નકરા પથ્થર જ છે. આ બધા નકરા પથ્થર જ છે. જો સાહેબ અહીંયા આ સોઇલ ટેસ્ટ તમે કરો સાહેબ. જો અહીંયા જો આ નીકળે તમે અહીંયા 100% તમારું સોઇલ ટેસ્ટ પાસ થાય. બાકી તમે અહીંયા પોલા જે ભૂકા નાખ્યા છે તમે જે શું નગરપાલિકાએ કચરો નાખ્યો છે એ જગ્યાએ સોઇલ ટેસ્ટ કરો તો એ ફેલ જ જાય. બાકી અહીંયા કરો અને પેલા સાહેબ તમને કીધું કે પેલા છે ને અહીંયા જ મેળો થતો હતો અને અહીંયા જ ફજત ફાળકા રહેતા હતા. હવે એ સામેના સાઈડમાં છે.
તમે ખરેખર અહીંયા આ પથરાળ જે વિસ્તાર છે આ બધો પથરાળ છે. અહીંયા સોલ ટેસ્ટ કરો, લ્યો હાલો. શું મેન ફજત અહીંયા જ પડતો હતો. અહીંથી લઈને તે ઓલા છેડા હા કાઠીભાઈ હા અહીં હરમ નાખી દઈએ ક્યાંય ન આવે હા. 100% 100% આવી જાય એને જોતો હોય ને જો આ વિસ્તાર છે ખરેખર અહીંયા જો ફજત નાખવામાં આવે એનો જે આ સામેનો ભાગ છે એના બદલે અહીંયા પેલા અહીંયા જ ફજત તો અમે નાના હતા ત્યારે ફજત અહીંયા જ થતા હતા. જો જો ભાઈ તમે આ ભાઈનું જો પૂછો તમે ટેસ્ટિંગ અહીંયા કરવાનું હતું. હા ટેસ્ટિંગ અહીંયા કર્યું બધું. હા અહીંયા તો બધું પુરાણ છે, બધાને ખબર હા બરાબર છે. એમને એટલે અહીંયા ખોદવું હોય તો ખોદીએ કાંઈ છે. એમને પણ એટલે કઠણ આવે ને અહીંયા તો કાયદેસર આવે છે. બરાબર ને. કાયદેસર પાણું આવે. હાલો એટલે તમે આ મંડપને રાખો છો તમને આ વિસ્તાર કઠણ જેવું લાગે કઠણ જ છીએ કાયદેસર. હે કાયદેસર કઠણ જ આવે. હમ? ફૂટ એકનો ખાડો ગાળવો હોય તો પરસેવો વાર દે હાલો. બોલો જો ફૂટ એકનો જો ખાડો અહીંયા કરવામાં આવે ને તોય પરસેવો જે આ ભાઈ રહે ને એ પોતે તમને પરસેવો વરી જાય. તો ખરેખર સોઇલ ટેસ્ટ અહીંયા લેવાય ને આ જગ્યાએ ફજત ને બધા નાખવા જોઈએ જેથી કરીને તમને ખ્યાલ આવે કે ના ખરેખર મેળો અહીંયા થઈ શકે એવો છે. સમજ્યા? આ લઈએ આ લઈ લઈએ ને એમને પણ તમે આ રીતે તમે તો જાણ કરજો. એમને પણ અહીંયા આવે તમે તો અહીંયા નાખવામાં આવે તો અહીંયા સોઇલ ટેસ્ટ કરે લે તો પાસ તો થઈ જાય ને ખાડો આમ બરાબર 100% વાંધો ન આવે એની ગેરંટી દઉં. હે હા 100% અહીંયા વાંધો ન આવે એની. પાણીની સાઈડમાં રાખી દે બે બાજુ. હા તો હાલે કે નહીં? હાલે જ ને બરાબર છે. સાઈડમાં આવી જાય ખાલી અને આ વચ્ચે નાખી દે તો હાલે અને બે પેલી સાઈડમાં આઈસ્ક્રીમ ને આઈસ્ક્રીમ લેના પાન નાખી દઈએ બરાબર છે. ખાણી પીણી આઈસ્ક્રીમ આ બાજુ નાખી દે, ફજત હા. આ બાજુ લઈ લે એટલે થઈ જાય. થઈ જાય બરાબર છે. મિત્રો આ આખું તમને જો ગ્રાઉન્ડ આજે 21મી તારીખ છે અને આજની તારીખ સુધીમાં નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતનું આયોજન થયું નથી. તમે આખું આ ગ્રાઉન્ડ આપને જોવા મળે છે. જો ગ્રાઉન્ડમાં ઉકેડા અને આ બધું જ તમને જોવા મળી રહ્યું છે કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ કોઈ પણ જાતનું હજી મેળાનું આયોજન થયું છે નહીં. ખાલી વાતો કરે છે અમે કરીશું પણ આયોજન કેવું કરવામાં આવશે કે જેની અંદરમાં અત્યારે હાલની તારીખમાં અત્યારે બે મેળાનો આયોજન વાંકાનેરના બે જગ્યાએ થઈ ગયું છે. એક ધોળેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં અહીંયા થયું છે અને બીજું રાતીદેવળી રોડ ઉપર એક આયોજન થયું છે. બે જગ્યાએ અત્યારે ફજત ફાળકા સહિતના મેળા લાગી ગયા છે. એટલે હવે આ મેળો કદાચ લાગે ને તો એનો કોઈ અત્યારે કોઈ મિનિંગલેસ મેળો થવાનો છે. ખાલી કહેવા પૂરતો જ આ મેળો થવાનો છે. જે મેળો કાયદેસરનો જે નાગાબાઓનો મેળો રહ્યો એ મેળો થશે નહીં. કારણ કે એની જે ઝાખપ જે છે એ હવે આ તમે આજે 21મી તારીખ આજે આવી ગઈ છે. આજે મેળાના 4-5 દિવસની જ વાર છે અને હા મા આરતી હોય છે તમારે તો હજી સુધીમાં કંઈ થયું નથી. તો તમે આ પછી કેવી રીતે આનો તમે કરી શકશો એ પણ આજે વાંકાનેરની જનતા તમને પ્રશ્ન પૂછી રહી છે. કાલ સુધીમાં મેળો ન થાય તો પછી શું તમે કઈ ના સાહેબ, કાલ સુધીમાં મેળાનું આયોજન ન થાય તો રિક્ષા ફેરવવાની છે બરોબર. હા હા વાંકાનેર શહેરમાં રિક્ષા ફેરવવાની છે હા હા કે ભાઈ દર વખતે જે કોઈ ધંધો કરતા હતા હા અહીંયા હા હા ઈ આ સ્થળ ઉપર આવે, હા 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 સ્થળ ઉપર આવે જે જગ્યાએ જે ધંધો કરતા હતા હા. એ જ જગ્યાએ એટલી જ જગ્યા, વધારે જગ્યા નહીં. હા. તમારી બાજુમાં તમારો નાનો ભાઈ બીજો પણ જગ્યા ધંધો કરતો હોય તો ઈ પણ ધંધો ભલે પછી ગમે એ સમાજનો હોય ઈ હા. પણ ધંધો બાજુમાં કરવો જોઈએ. બરાબર છે. હવની જગ્યા વારી લઈએ હા અને વ્યવસ્થિત કોઈ જગ્યા માટે કોઈ તકરાર ન કરે હા અને મેળો તો થવાનો જ છે ભાઈ. એ આ મેળો થવાનો ભાઈ હો. જો ભાઈ મેળો થવાનો છે. બાબી પણ શરતે કોઈ જો નગરપાલિકા મેળો નહીં કરે તો આ મેળો અહીં થશે જ. બાપભાઈ કાલે નકર રિક્ષા ફેરવી અને આખા વાંકણમાં કહેવાના છે કે જે જગ્યાએ તમારા સ્ટોલો છે એ જગ્યાએ તમે આવીને તમારો સ્ટોલ તમારે મૂકી શકશો અને એટલી જ જગ્યા તમે લઈ શકશો. એ બાપભાઈએ અત્યારે જે જાહેરાત કરી છે એ ખરેખર એક સરાહનીય છે.
જો આપને આ આખું મેળાનું ગ્રાઉન્ડ બતાવું છું કે અત્યારે નગરપાલિકા દ્વારા આજે 21મી તારીખ છે, કંઈ પણ જાતનો કોઈ એક પણ અહીંયા પ્લોટ કે કોઈ એના અધિકારીઓ આવીને પણ હજી મહંતને કીધું નથી કે મેળો કઈ રીતે કરવાના છે કે મેળો કઈ રીતે થવાનો છે, એ બાબતે પણ એમની સાથે ચર્ચા નથી કરી. સાફસૂફ કરવા કોઈ નથી એવું નગરપાલિકાનું, હજી સાફસૂફ કરવા હજી કોઈ આવ્યું નથી. જો એમને પડ્યા છે બધા. જો ફજેત ફાડકા અંગેનું એનો જો રિપોર્ટ નબળો આવ્યો હોય, હા હા હા, તો એને જે જગ્યાએ કહેવાય ને કે જે જગ્યાએ કચરા ને જે ખાડા હતા અહીંયા કચરા નાખેલા છે અહીંયાથી સેમ્પલ લીધું છે, એટલે એનું સેમ્પલ ફેલ થયું છે. આ જ્યાં પાકી જમીનો રહી એ જગ્યાએથી સેમ્પલ લે, હા તો સાચું આવે, હા સેમ્પલ 100% પાસ થાય એમ છે. પણ એને ઈરાદા પૂર્વક જ આપણે કહેવાય ને બીજા પ્રાઇવેટ મેળાઓ હોય એને પ્રોત્સાહન મળે એટલા માટે આ સેમ્પલ છે ને હોકરામાંથી કચરા વાળું સેમ્પલ લેવામાં આવ્યું છે. સમજા વાત આ છે. પછી બીજું આપને કહું, કદાચ સરકારશ્રીનો આદેશ હોય કે ભાઈ ફજેત ફાડકા નથી રહેવા દેવાના, તો પછી બીજા બધા ધંધા કરે, તો પછી એને બાદ કરતા કે ફજેત ફાડકા હોય તો જ વેપાર થાય ને તો જ મેળો જમે એવું ન હોય ભાઈ. બરાબર છે. આજે હું તમને ખાણી પીણીના સ્ટોલો હોય, ઠંડા પીણાના સ્ટોલો હોય, રમકડાના સ્ટોલો હોય વગેરે દ્વારા મેળો થઈ જ શકે. નગરપાલિકા એ દ્વારા મેળો કરવો જોઈએ. અને નગરપાલિકા સદંતર જો હાવ ન જ કરવા માંગતી હોય મેળો, તો ભાઈ જાહેર જનતાને વાંકાનેર શહેરની પ્રજાને આમંત્રણ આપીને અને મેળો તો અહીં કરવાનું થાય છે. બરાબર, અમે કોઈ ચોરી નથી કરતા કે કોઈ દાદાગીરી નથી કરતા, અમે કોઈ ખોટું કામ કરી નથી રહ્યા, અમે માત્ર નાના માણસોને રોજી રોટી મળે એ માટેનું કામ કરી રહ્યા છીએ. તો અમે નાના માણસને રોજી રોટી મળે એના માટે અમે નાના માણસની સાથે જ છીએ. બરાબર છે. પછી પ્રશાસનને અમારી માટે જે પગલા લેવાય ભલે લઈએ, અમને પૂરી દેવા ભલે પૂરી દઈએ. 300 વર્ષથી મેળો આવ્યો હવે એનો બધું તૂટી જાય. મિત્રો આજે જો માણસો આજે રાહ જોઈ રહ્યા છે કે મેળો ક્યારે ભરાય. આજે તમે આ જોઈ શકો છો, આખો મેળો અત્યારે ખાલી છે. આ ગ્રાઉન્ડ જ્યાં કોઈ પણ નથી, કચરાના ઢગલા જ પડ્યા છે. અને આ હવે મેળાને ગણ્યા ગાંઠા દિવસો બાકી છે, ત્યારે પણ જો મેળા વિશે કોઈ પણ નગરપાલિકા વિચારતી નથી, તો ખરેખર આ માટે થઈને પણ હવે નગરજનો આગળ આવ્યા છે અને જે નગરજનો હવે આ મેળો ભરશે એવું મને લાગી રહ્યું છે.